Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 15 અને જો એપિસોડ નંબર 14 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને જેમાં આપણે ઓક્ટલ ટુ બાઇનરી કન્વર્ઝન અને બાઇનરી ટુ ઓક્ટલ કન્વર્ઝન શીખ્યા હતા, એ પણ બહુ ઇઝી ટિપ્સ તરીકે અને ટેકનિક સાથે. તો કોઈ રોકેટ સાયન્સ નહોતું, તો એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. અને આ છે એપિસોડ નંબર 15, જેમાં આપણે શીખવાના છીએ કમ્પ્યુટર બસીસ. જોકે આ સિરીઝનો લાસ્ટ એપિસોડ છે અને લાસ્ટ ટોપિક છે, પણ લિસ્ટ નથી, એટલે કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમારી એક્ઝામમાં આવી શકે છે. સો કમ્પ્યુટર બસીસ શું હોય છે, તેના કેટલા ટાઈપ છે, કઈ રીતે વર્ક કરે છે, બધું તમને હું ડિટેલમાં સમજાવવાનો છું. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ જાય. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોવાના છીએ કમ્પ્યુટર બસીસ. કમ્પ્યુટર બસીસ શું હોય છે, કમ્પ્યુટરમાં શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, બધી વસ્તુ આપણે ડિટેલમાં જોવાના છીએ. સો સ્ટાર્ટ કરીએ આપણે. વોટ ઇઝ ધ કમ્પ્યુટર બસ, કે કમ્પ્યુટર બસ શું હોય છે. સો કમ્પ્યુટર બસ એ કમ્યુનિકેશન પાથવે છે જે કમ્પ્યુટરના અલગ અલગ કમ્પોનેન્ટ્સ વચ્ચે ડેટા, ઇન્સ્ટ્રક્શન, કંટ્રોલ, સિગ્નલ ટ્રાન્સફર કરે છે. હવે હું તમને નોર્મલ વસ્તુ કહું તો સ્વિગી વાળાનો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એનો મોબાઈલ છે, એ સ્વિગીની એપ્લિકેશન છે એનામાં. સો હવે ગમે એ પાર્સલ લેવાનું હોય છે તો એને મેપમાં આવી જશે કે ભાઈ આ જગ્યાએ પાર્સલ ઉપાડ. હવે એ અત્યારે અહીંયા વચ્ચે છે તો એને 4 કિલોમીટર બીજી બાજુ જવાનું, ત્યાંથી પાર્સલ લઈને પાછું 6 કિલોમીટર આ બાજુ જવાનું છે. પણ એનો રસ્તો ડિસાઈડ કર્યો એને કે આ કામ મારે કરવાનું છે, તો પહેલાં હું પાર્સલ લઈશ, તો પાર્સલ લેવા માટે મારે 4 કિલોમીટર ઉપર જવાનું, ત્યાંથી 6 કિલોમીટર નીચે આવવાનું. તો એક પાથ ડિસાઈડ હતો, પાથ થ્રુ એ કમ્યુનિકેશન કરતો હતો, કામ કરતો હતો. સો એને કહેવાય કમ્પ્યુટર બસીસ. ઓકે, સો ત્યારબાદ છે, હવે હું સરળ ભાષામાં આપણે કહીએ તો કમ્પ્યુટર બસીસ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટરનો રોડ સિસ્ટમ. કે હવે કમ્પ્યુટરની રોડ સિસ્ટમ એટલે શું? સો કમ્પ્યુટરની રોડ સિસ્ટમ એટલે કે આપણે એવું કહી શકીએ કે કમ્પ્યુટરને કોઈ કામ કરવું છે તો એનો એક સ્પેસિફિક પાથ છે કે ભાઈ મારે અત્યારે ડેટા સેન્ડ કરવો છે, 3 જગ્યાએ થઈને મારે કરાવવો છે. કઈ રીતે? તો પહેલાં મારે ડેટા સ્ટોરેજમાંથી કાઢવાનો છે, તો પહેલાં સ્ટોરેજે જવું પડે, ત્યાંથી મારે રેમ ઉપર લાવવો છે તો રેમ ઉપર લઈ આવ્યા. ત્યારબાદ મારે યુટ્યુબમાં અપલોડ કરવો છે તો યુટ્યુબ ઉપર ફાઇલ્સ ગઈ તમારી, યુટ્યુબ ઉપર ફાઇલ્સ ગઈ, ત્યાંથી યુટ્યુબને સર્વર ઉપર ડાઉનલોડ થયું, અપલોડ થયું, ત્યાં અપલોડ થયું છે સર્વર ઉપર, પછી તમારા ફોનમાં આવ્યું. તો આટલા પાથ તો મેં પહેલેથી ડિસાઈડ કર્યા હતા કે અહીંયાથી જવાનું, આ રીતે કામ કરવાના. તો આ રીતે જ કંઈક કામ હોય કમ્પ્યુટર બસીસનું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ કે એવો પાથ ક્રિએટ કરે કે એનું વર્ક થઈ જાય. તો એ કહેવાય કમ્પ્યુટર બસીસ. એમાં અલગ અલગ ટાઈપ આવે. વાય કમ્પ્યુટર બસ ઇઝ નીડેડ, શું કામ જરૂર છે બસની, હાલી નથી જઈ શકતો, એનું રીઝન છે કે સીપીયુ, મેમરી અને આઈઓ ડિવાઇસ એટલે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ડાયરેક્ટ કનેક્ટ નથી થઈ શકતા. બસ વગર ડેટા એક્સચેન્જ પોસિબલ નથી. હવે હું નોર્મલી કહું કે સીપીયુ છે, તમારો ચાર્ટર્ડ એકાઉન્ટ છે એવું સમજો. તમે એક કંપની રન કરો છો, તમારો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જ્યાં સુધી તમારો ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે તમારો સીએ ઓફિસે નહીં આવે, જો ઇન્કમ ટેક્સ વાળા આવ્યો હોય તો એનો હિસાબ કોણ દેશે? તમારો સીએ જ દે. તો હવે સીએ જ્યાં સુધી તમારી ઓફિસે ન પહોંચે તો તમે કામ શું કરવાના? કઈ રીતે ઇન્કમ ટેક્સ વાળાને જવાબ આપશો? કેમ કે હિસાબ તો બધોય તમારો સીએ પાસે છે. તો સીએ જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી તમારું કામ અટકી જવાનું છે. તો બસનું કામ એવું જ છે કે તમે એક બિઝનેસ છો અને તમે એ સીએ વગર કામ નથી કરી શકતા, તો કમ્પ્યુટર એ બસ વગર ડેટા ટ્રાન્સફર નથી કરી શકતી કે કોઈ કામ નથી કરી શકતી. સો ત્યારબાદ છે ફાસ્ટર બસ, ફાસ્ટર સિસ્ટમ પરફોર્મન્સ, એટલે કે જેટલી ફાસ્ટ બસ હોય એટલું ફાસ્ટ કામ થાય. હવે સમજો કે તમારો સીએ ઠેઠ ઓલા ખૂણેથી આવે સિટીના, તમે વચ્ચોવચ્ચ છે તમારી ઓફિસ, હવે ત્યાંથી એને આવતા કેટલો ટાઈમ લાગશે? તો તમારું કામ ડિલે થયું. સો એ કામ ડિલે ન થાય એ માટે જો એ મેટ્રોમાં કાં તો એવી બસમાં કે જે બહુ ફાસ્ટ હોય એને ફાસ્ટ પહોંચાડી દે, તો ત્યાંથી જ્યારે બસ એને ફાસ્ટ પહોંચાડે, તમારી ઓફિસે પહોંચાડે, તો ત્યારબાદ શું થશે કે તમારો સીએ તમારી ઓફિસે પહોંચશે ને તમારું કામ પતાવશે બધું. સો તમારું કામ અહીંયા પતશે ક્યારે? જ્યારે સીએ આવશે. સીએ એટલે તમારી બસ, કે બસ જેટલી જલ્દી અહીંયા આવશે એટલું જલ્દી કામ થાય. તો કમ્પ્યુટર માટે બસીસ બહુ મેટર કરે છે.
ત્યારબાદ છે બસ કમ્પ્યુટરને બ્લાઇન્ડ સિસ્ટમ બનાવતા અટકાવે છે. કે બસ છે એક પાથ ક્રિએટ કરે છે કે તમે જ્યારે આ પ્રોસેસ કરો છો ત્યારે ફર્સ્ટ પાર્ટથી લઈને બીજા પાર્ટ સુધી જાઓ, ત્યાંથી વેરિફિકેશન કરો, ત્યારબાદ ત્રીજા પાર્ટ સુધી જાઓ. તો એમ અલગ અલગ પ્રોસેસના અલગ અલગ રૂલ્સ હોય છે કે અલગ અલગ સ્ટેન્ડર્ડ સેટ કરેલા હોય છે. તો એમ જ બસ કમ્પ્યુટરને એવી રીતે કંટ્રોલ કરે છે કે ક્યાંય પ્રોસેસમાં એ અટવાતું નથી. સો એના ટાઈપ હવે આપીએ છે કે ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર બસ, કેટલા જાતની બસ હોય કે કઈ કઈ રીતે કામ કરે કમ્પ્યુટરમાં. સો હવે આપણે જોઈએ એક એક બસ કઈ કઈ છે. સો એડ્રેસ બસ કે કમ્પ્યુટરનું એડ્રેસ હોય ત્યાંથી ડેટા લાવવાનું કામ કરે. કંટ્રોલ બસ કે એ જ્યાંથી ડેટા મગાવ્યો છે ત્યાંથી લઈ જાય અને જ્યાં સુધી પહોંચાડવાનો છે તેનું કામ કરે. લાસ્ટ છે ડેટા બસ કે જે કામનો ડેટા એ લઈ ગયો છે એ ડેટા એ ઉચકી લે છે ત્યાંથી. એટલે કે એક ડિટેલમાં સમજાવું, તમને ડાયરેક્ટ નહીં સમજ પડે. પહેલું છે કમ્પ્યુટર બસ. સો કમ્પ્યુટર બસ મેમરી લોકેશન સ્પેસિફાઈ કરે છે કે ડેટા ક્યાં એડ્રેસ પરથી લાવવો અથવા ક્યાં સ્ટોર કરવો છે. હવે સમજો કે એક સ્વિગીમાં કામ કરે છે એક માણસ. હવે સ્વિગીની એપ્લિકેશન ઉપર શું આવ્યું કે ભાઈ તારે ડિલિવરી લેવા માટે, સમજો કે અત્યારે હું સુરતની વાત કરું તો કતારગામમાં અત્યારે બેઠો છે જે સ્વિગીવાળો છે, તો એને જવાનું છે જહાંગીરપુરા બાજુ. તો એને અહીંથી 10 કિલોમીટર કટ કરવું પડશે ઉપર. પછી ત્યારબાદ એને હવે જવાનું છે ક્યાં, મોટા વરાછા પાર્સલ દેવા. તો એને પાછું કતારગામ આવવાનું, ત્યાંથી મોટા વરાછા જવાનું. સો આ રીતે એડ્રેસ બસ જેવું કામ છે કે ભાઈ પહેલાં તમને પાથ આપ્યો હોય તો ત્યાં જાઓ, ત્યાંથી બીજા પાથનું એડ્રેસ આપે ત્યાં જાઓ. સો એ તમને એડ્રેસ આપવાનું કામ કરે કે એક પ્રોપર ડાયરેક્શન આપે છે. સો એકચ્યુઅલ વર્ક ઓફ એડ્રેસ બસ, એડ્રેસ બસનું એકચ્યુઅલ વર્ક શું છે કે કઈ રીતે વર્ક કરે એ તમને હવે સમજાવું. એડ્રેસ બસ સીપીયુને હું કે ધ્યાનથી સાંભળો, મને મેમરીમાંથી કઈ જગ્યાનો ડેટા જોઈએ છે કે એને જે જગ્યાનો ડેટા જોઈએ છે એ કમ્પ્યુટર એને પ્રોવાઈડ કરશે. હવે સમજો કે તમે દેશમાં જતા હોય, સો તમે શું કરશો, ટિકિટ લખાવવા જાઓ. તો ટિકિટ લખાવવા જાઓ ત્યારે તમે બસવાળાને કહો કે ભાઈ મારે ક્યાંથી બેસવાનું છે બસમાં. હવે તમે બસ જ્યાં પાર્કિંગમાંથી ઉપડતી હોય ત્યાંથી બેસવાનું હોય તો ત્યાંનું પોઈન્ટ લખાવો, અથવા કે જો વચ્ચેથી ક્યાંયથી બેસવાનું હોય તો ત્યાંનું પોઈન્ટ લખાવો, અથવા તમારા સિટીના જકાત નાકા પાસે તો ત્યાંનું લખાવો. તો જ્યાંથી બેસવાના ત્યાંથી તમે ટિકિટ લેવાના છો. સો આનું કામ એવું છે કે એને જે ડેટા જોઈએ છે, જે એડ્રેસ ઉપર ડેટા છે એ કમ્પ્યુટરને કહેશે, કમ્પ્યુટર ત્યાંથી એને ડેટા આપશે. હવે સમજો કે હું એક હોસ્ટેલમાં રહું છું, મારું એક લેપટોપનું બેગ છે, એમાં લેપટોપ છે. હવે એ લેપટોપ મારે લોકર પડ્યું છે, લોકરનું એક ખાનું છે F1. સો F1 નામના ખાનામાં મારું લેપટોપ બેગ ને લેપટોપ પડ્યું છે. હું અત્યારે ક્લાસમાં છું, મને ક્લાસની બહાર નથી નીકળવા દેતા. તો હું કરીશ, મારા ફ્રેન્ડને કહીશ કે લોકરમાં જા, લોકર રૂમમાં લોકર છે ત્યાં F1 નામનું, ત્યાંથી પ્રોપર મારું લેપટોપ બેગ લઈએ અને અંદર લેપટોપ છે એ લેતો હોય. સો એને મેં એક પ્રોપર એડ્રેસ આપ્યું કે ભાઈ તારે આ લોકર રૂમમાં જવાનું છે, ત્યાં આ નંબરના લોકરમાં જા, અને એમાંથી આ વસ્તુ સ્પેસિફિક ડિફાઇન કરતું કે આ વસ્તુ તું લે. તો એને મેં ક્લિયર કહી દીધું કે મારે શું જોઈએ છે, તો એડ્રેસ મેં આપ્યું એને. તો એડ્રેસ બસનું કામ પણ કંઈક એવું જ હોય કે તમે એને કમ્પ્યુટરને એક પ્રોપર એડ્રેસ આપો કે મારે આ ડેટા જોતો છે, આ એડ્રેસ ઉપરથી જોતો છે અને આટલી ક્વોન્ટિટીમાં જોતો છે. સો કમ્પ્યુટર તમને બધોય ડેટા આપશે પણ પ્રોપર એડ્રેસ આપવું પડે તમારે એને. તો આને કહેવાય એડ્રેસ બસ. હવે એક્ઝામ્પલ રિયલ ફ્લોમાં કેવો આવે કે સપોઝ કે તમે રેમની લોકેશન છે તમારી, હવે 1025 ના નંબરની લોકેશન છે તમારા રેમ ઉપર. સો સીપીયુને વેલ્યુ જોઈ છે, સીપીયુ શું કરશે, સો એડ્રેસ બસ ઉપર 1025 લખશે કે તમારી રેમ છે. હવે સમજો કે 10,000 આંકડા સુધીની રેમ છે. હવે એમાંથી 1025 નંબરની જગ્યા જ્યાં આવતી હોય, આ 10,000ની આખી લીટી છે, તો હવે અહીંયા ગણો 1025 અહીંયા આવતું હોય, તો આ ભાગ છે એ બસે ન્યા જવાનું, ત્યાંથી ડેટા લેવાનો છે અને લઈ આવવાનો છે. તો એને એક સ્પેસિફિક જગ્યા કીધી કે ભાઈ આખી સિટીમાં તારે કઈ જગ્યાએ, કઈ સોસાયટીમાં, કયા ઘરે જવાનું છે. તો એની જેમ એક સ્પેસિફિક એને નંબર કીધો કે મને સીપીયુના રેમ નંબર 1025 માંથી ડેટા લઈ આવી દે. તો ત્યાંથી એડ્રેસ બસ ડેટા લઈ આવ્યો, તો એડ્રેસ એને આપ્યું તો એ લઈ આવ્યો ડેટા. તો એને કહેવાય એડ્રેસ બસ ને કામ કઈ રીતે કરે
તો એને તમે એક પ્રોપર એડ્રેસ આપો કે ભાઈ મારે આ એડ્રેસથી આ ડેટા જોતો છે, એટલે એ ડેટા તમને વગર કાંઈ મિસ્ટેકથી એક્યુરેસીથી ડેટા લાવી દેશે તમને. પણ પ્રોપર એડ્રેસ તમારી પાસે એ વસ્તુનું હોવું જોઈએ. સો એડ્રેસ બસ કહે ડેટાને મેમરીના એડ્રેસ 1025 પરથી લાવો, કે મેમરીનો જે રેમ છે મેમરી એના 01.025 એટલે કે 1025 ઉપરથી મારે એડ્રેસ ઉપરથી આ વસ્તુ જોઈ છે. એક એડ્રેસ આપી દીધું કે મારે આ ડેટા જોઈ છે, બસ આવી ગયો ડેટા, કાંઈ માથાકૂટ નહીં. સો એને કહેવાય એડ્રેસ બસ. નામ ઉપરથી તમને યાદ આવી જશે આ ટોપિક કે એડ્રેસ બસ કીધું છે. સો એડ્રેસ ઉપર જવાનું, વસ્તુને પિકઅપ કરવાની છે, તો એ એડ્રેસ બસ. હવે ત્યારબાદ હવે આપણે જોઈએ તો શું આવે તો કંટ્રોલ બસ. કંટ્રોલ બસ શું છે? નામ ઉપરથી તમને ખબર પડતી જ છે કંટ્રોલ કરશે, પણ હું કંટ્રોલ કરશે એ તો જોવું પડે ને. સો એમાં લખ્યું છે કે કંટ્રોલ બસને કંટ્રોલ કરવા માટે સિગ્નલ્સ કેરી કરે છે. કે હવે આપણે કોઈકને કોલ કરતા હોય, હવે તમે તમારા ફ્રેન્ડને કોલ કરતા હોય તો એનો એક સ્પેસિફિક નંબર હશે તમારી પાસે, તો એ નંબર છે ત્યારે તમે કોલ કરો ત્યારે એની રેડિયો ફ્રીક્વન્સી કનેક્ટ થાય છે અને ત્યારે જ તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરી શકો છો. સો એની જેમ જ છે. એકચ્યુઅલ વર્ક કેવું હોય કે કંટ્રોલ બસ સિસ્ટમને ઇન્સ્ટ્રક્શન આપે, રીડ, રાઇટ, ઇન્ટરપ્ટ, સ્ટોપ. હવે હું આનું સિમ્પલ અને મસ્ત એક્ઝામ્પલ આપું કે તમે એક ઓફિસમાં કામ કરો છો, તમે છો ડેટા એન્ટ્રીના એમ્પ્લોય, તમારી ઉપર તમારો સુપરવાઇઝર, મેનેજર બધા એ છે. તો હવે શું થાય કે તમારો સુપરવાઇઝર આવીને તમને કહે કે મને 1 કલાકની અંદર આપણા કંપનીનો લાસ્ટ યરનો એનાલિસિસ રિપોર્ટ ગોતીને મને દઈ દે ફટાફટ. તો તમે એ કરી દીધું. ત્યારબાદ તમારો મેનેજર આવશે તો એ તમને એમ કે લે ભાઈ આ એક તને હું ડોક્યુમેન્ટ આપું છું કાં તો અથવા એક પેપર આપું છું, આખો ડેટા મને એન્ટર કરીને એની એક્સેલ શીટ મારા કમ્પ્યુટર ઉપર મોકલ. તો એ તમને શું કરે ઇન્સ્ટ્રક્શન આપે, તમારી ઉપર કંટ્રોલ કરે છે કે મેનેજર છે તો આને આપણે કંટ્રોલ કરો, ડેટા એન્ટ્રી વાળાને, એટલે આપણું કામ કરી દે. સો એના જેવું છે, ઇન્સ્ટ્રક્શન આપે. તમને ઇન્સ્ટ્રક્શન આપ્યું કે ભાઈ પહેલાં તું આ ડોક્યુમેન્ટ વાંચી લે, તો રીડ નામનું ઇન્સ્ટ્રક્શન આપ્યું જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ છે રાઇટ. હવે એ તમને શું કહે કે તું એક્સેલ શીટ છે એમાં આની એન્ટ્રી કર્યા ડોક્યુમેન્ટની, સો એને કહેવાય રાઇટ. ત્યારબાદ છે ઇન્ટરપ્ટ. કાંઈક એરર એમાં આવી શકે. હવે એક્સેલ તમે યુઝ કરતા હોય તો ઘણીવાર નોટિસ કર્યું હશે કે કોઈક બ્લોકમાં તમે ઇક્વલ કરી દો ને ભૂલથી બીજા બ્લોકે અડો અને પછી એન્ટર આપો એટલે શું થાય, કઈ વેલ્યુ ન આવે, હેશટેગ વેલ્યુ અને ઉદ્ગાર ચિહ્ન આવી જાય, તો એ એરર આવી જાય છે એમાં. તો એની જેમ ઇન્ટરપ્ટ આવી શકે. સ્ટોપ, કે કોઈ કામ કરતા હોય અને તમારું એક્સેલ હોય ફ્રીઝ થઈ જાય, ખાલી તમારું કર્સર હલે, બાકી એમાં કાંઈ કામ ન થાય, ખાલી કર્સર હોય એનો જે એરો હોય. આ કેમ મારો અત્યારે એરો આમાં હલે છે લેપટોપમાં તમે જુઓ. સો આમ એરો હલે, પણ અહીંયા જો હું અહીંયા ક્લિક કરવા જાઉં તો ક્લિક નહીં થાય, ગમે એટલું ક્લિક કરીશ કંઈ અસર જ નહીં આવે, એમાં ખાલી એરો એના ઉપર જશે, તો ફ્રીઝ થઈ જાય. તો સ્ટોપ પણ થઈ શકે કામ એનું. તો એટલા અલગ અલગ જાતના ઇન્સ્ટ્રક્શન આપી શકાય છે. અથવા સ્ટોપમાં એવું પણ કહી શકે કે ભાઈ હવે 6 વાગી ગયા છે, કંપનીમાં ટાઈમ પૂરો થઈ ગયો તારો, હવે તું ઘરે જા, અત્યારે કામ રોકી દે તારું. એવા જોકે છે નહીં કોઈ, આ તો હું ખાલી એમ કહું છું, બાકી તમે 7 વાગ્યા સુધી રોકાવતો હોય કહેવાવાળું કોઈ નથી. પણ સ્ટોપ એટલે કે તમને એ વસ્તુ એમ કહે છે કે આજનું તારું વર્ક પૂરું થયું, હવે કાલ કરજે. એવા તમને ઇન્સ્ટ્રક્શન આપે છે. તો એ તમને કંટ્રોલ કરે છે કે ભાઈ તારે આજથી આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી કામ કરવાનું છે, સો આટલા વાગે તારે સ્ટોપ કરવાનું છે એમ. હવે એનું એક્ઝામ્પલ એક લઈએ તો કન્ટિન્યુ. પ્રીવિયસ એક્ઝામ્પલ હતું જે પહેલાનું એક્ઝામ્પલ, જેમાં 1025 આપણે એડ્રેસથી લાવતા હતા ને કે આ ડેટા મારે જોઈએ છે, એના ઉપરથી. સો સીપીયુ એડ્રેસ બસ ઉપર 1025 મૂકે છે, પછી સીપીયુ કંટ્રોલ બસ પર સિગ્નલ આપે છે કે રીડ, કે મેં જે તને ડેટા આપ્યો છે તું એને વાંચ, કે જે ડેટા 1025 ઉપરથી લાવ્યા એને તું વાંચ અત્યારે. રીડ એટલે વાંચવું. ત્યારબાદ મિનિંગ એવો છે કે મેમરી છે એ એડ્રેસ 1025 પરથી ડેટા મોકલે છે. સો જ્યારે ડેટા આવે તો એની ઉપર તમે શું શું કામ કરી શકો, તો ડેટાને તમે વાંચી શકો, અથવા રાઇટ કરો તો એને સ્ટોર પણ કરાવી શકો. ઇન્ટરપ્ટ છે તો અટેન્શન સિગ્નલ, કે ભાઈ તમે ત્યાં ક્યાંક કામ હોય એને અટકાવી પણ શકો. અને લાસ્ટમાં ક્લોક નામનું આવે છે કે ટાઈમિંગ કંટ્રોલ, કે આ ડેટા મારે કલાક સુધીમાં જોઈએ છે, અથવા તો અમુક એની ટાઈમ સ્લાઇક આવતી હોય એના ઉપર ચાલતું હોય. સો કંટ્રોલ બસ એટલે કે એ બધી પ્રોસેસને કંટ્રોલ કરે છે એની રીતે, કે રીડ કરવું, રાઇટ કરવું, કે પછી ક્લોક આવે, ઇન્ટરપ્ટ આવે, સ્ટોપ આવે, તો અલગ અલગ કમાન્ડમાં એને કંટ્રોલ કરી શકે છે. અને લાસ્ટ બસ છે,
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, લાસ્ટ છે ડેટા બસ. હવે મેઇન વસ્તુ આ છે, આ હવે સાંભળજો. ડેટા બસ એકચ્યુઅલ ડેટા ટ્રાન્સફર કરે છે. પ્રોસેસર એટલે કે CPU. હવે જેની પાસે કમ્પ્યુટર હોય એને તો CPU આવતું જ હોય, બાકી બધાને ચીપ આવતી હોય એના લેપટોપમાં. તો એ CPU અને જે મેમરી હોય ને, મેમરી કે તમારા લેપટોપમાં રેમ હોય કાં તો રોમ હોય, CPU હોય તો એમાં અમુક સ્ટોરેજ આવતું હોય. તો એ મેમરી વચ્ચે એ શું કરશે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય એની વચ્ચે એકચ્યુઅલ વર્ક એવું કરશે કે ડેટા ટ્રાન્સફર કરશે. તમારું CPU છે તો એમાં તમારી પાસે એક મેમરી છે 128 GBની, અને તમારી રેમ છે. તો રેમને શું છે, એ સ્ટોરેજમાંથી અમુક ભાગ જોઈએ છે વર્ક કરવા માટે, તો ત્યાંથી ડેટા ટ્રાન્સફર કરશે પોતાનામાં. તો એ રીતે બે ડેટા ટ્રાન્સફર થાય એકચ્યુઅલી. કે એડ્રેસ બસમાં ડેટા આ એડ્રેસેથી લાવ્યા હતા આપણે, ત્યારબાદ કંટ્રોલ બસમાં તો ડેટા વાંચ્યો હતો, લખ્યો હતો, સેવ કર્યો હતો, એ બધુંય કર્યું આપણે. પણ મેઇન વસ્તુ જે કમ્પ્યુટરમાં કામની એ ટ્રાન્સફર, એ તો કર્યું જ નહોતું. તો એ હવે થાય છે કે હવે ટ્રાન્સફર તમારો થશે ડેટા બધોય. કે પહેલાં તમારે ખાલી ડેટા લાવવાનો, વાંચવાનો, લખવાનો એ જ કામ હતું. હવે ટ્રાન્સફર હવે એકચ્યુઅલમાં થાય ડેટા બસમાં. તો મેન બસ છે તમારી ડેટા બસ છે, બાકી બે બસ છે એને સાથીદાર છે, હાયલા કરે. સો ડેટા બસ એકચ્યુઅલ ડેટા ટ્રાન્સફર કરે છે. હવે એક્ઝામ્પલ લઈએ તો મેમરી એડ્રેસ 1025માં વેલ્યુ 75 છે. હવે એડ્રેસ બસ શું કરશે કે 1025 નંબરનું જે આ એડ્રેસ હતું ત્યાંથી ડેટા લાવ્યો. હવે ડેટા શું હતો, તો ડેટા હતો 75 નામનો. તો 1025ની જગ્યાએથી ડેટા લાવ્યો, મેમરી ડેટા બસ પર 75 મૂકે. સો હવે એ શું કરશે, 75નો ડેટા લાવ્યો હતો તો એ 75નો ડેટા એ મેમરીમાં મૂકશે. આ બસ છે એ મેમરી મૂક્યું. ત્યારબાદ CPU ડેટા બસ પરથી 75 રિસીવ કરશે. તો એ શું કરશે, જે તમે ડેટા મૂક્યો તો મેમરી ઉપર, જે કમ્પ્યુટર ટ્રાન્સફર કર્યો, તો એ ડેટા તમારે કોકને દેવાનો હતો એટલે ત્યાંથી ટ્રાન્સફર કર્યો. તો એક જગ્યાએથી બસ એડ્રેસ લઈ આવી, એક જગ્યાએથી ડેટા લીધો ને એક જગ્યાએ ટ્રાન્સફર કર્યો. હવે હાવ એટલે હાવ સિમ્પલી સમજાવું તમને. સ્વિગી વાળો છે, પાછું એક્ઝામ્પલ છે પણ હવે સમજાઈ જાય. સ્વિગી વાળો છે, અત્યારે અહીંયા ઊભો છે, એની પાસે એક બેગ હોય, તમને ખબર હોય તો, સ્વિગી ઝોમેટો વાળા પાસે. તો એની પાસે બેગ છે જેમાં એ ડીશ લેવા જશે, એટલે તમારું ઓર્ડર લેવા જશે. સો હવે સમજો કે એડ્રેસ તમને એક આપ્યું છે, 5 કિલોમીટર આમ તમારે જવાનું છે સીધું. સો બેગ લઈને તમે જાશો તો એડ્રેસ ઉપર તમે પહોંચ્યા, તો એડ્રેસેથી તમે શું લીધું, એડ્રેસેથી તમે ઓર્ડર લીધો, એટલે કે પીઝા, બર્ગર, કોઈ પણ વસ્તુ એ લીધું. તો હવે એ કહ્યું કે કંટ્રોલ બસ કે તમે એ ઓર્ડર લઈ લીધો છે ને, હવે તમે જવા નીકળ્યા છો. પણ લાસ્ટ બસ એટલે કે ડેટા બસ, કે જે પાર્સલ તમે ખરેખર એને ડિલિવર કરો છો, તો એને કહેવાય ડેટા બસ. કે ખાલી બેગ છે અને એડ્રેસે પોગે તો એડ્રેસ બસ, ત્યાંથી વસ્તુ કલેક્ટ કરે, પાર્સલ કલેક્ટ કરે તો કંટ્રોલ બસ, અને ત્યાંથી પાર્સલ જે ડિલિવર કરી દે એ જગ્યાએ જ્યાં કરવાનો હતો તો એ કહેવાય ડેટા બસ. સો આઈ હોપ કે તમને બધું આમાં ક્લિયરલી સમજાણું છે. એક્ઝામ્પલ પણ એવા હતા. સો જો ના સમજાણું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લ્યો એકવાર, કારણ કે આ ટોપિક તમારી એક્ઝામમાં હશે ને હશે જ. કોમન ક્વેશ્ચન છે કે જે બધી યુનિવર્સિટીના એક્ઝામમાં અત્યાર સુધી આવ્યો છે, અને ખાસ કરીને ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટરના પેપરમાં આવે જ છે. દર વર્ષે આવશે આ ક્વેશ્ચન. જ્યાં તમારે એનાલાઇઝ કરવું હોય કરી લેજો. IMP ક્વેશ્ચન છે, તો ભૂલ ન કરતા આનો લખવામાં 10માંથી 10 માર્ક્સ લેવાના, કાં 5માંથી 5, કેમ કે એટલો ઇઝી ટોપિક છે. આ યાદ રાખવાની કાંઈ જરૂર નથી. નામ ઉપરથી તમને આખો કન્ટેન્ટ યાદ આવી જશે. સો આઈ હોપ કે તમને આ વિડીયોમાં બધું સમજાઈ ગયું હશે. ના સમજાયું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો, અને આ વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. તો આ તો આપણો લાસ્ટ એપિસોડ IOC સિરીઝનો. આના પછી તમારે કાંઈ જોવાની જરૂર નહીં પડે ક્યાંય. સો હવે આપણી નેક્સ્ટ સિરીઝ સ્ટાર્ટ થવાની છે પરમ દિવસથી. સો પરમ દિવસે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ DBMSની સિરીઝ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. જેમાં ખાલી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ નહીં, RDBMS પણ આવશે, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો 2 in 1 સિરીઝ આવવાની છે આખી. સો આ સિરીઝ ફટાફટ પતાવજો, અને જો C લેંગ્વેજની સિરીઝ નથી જોઈ હજી તો હજી જોઈ લેજો એ સિરીઝને.
સો આઈ હોપ કે તમે બધા હજી વેઇટ કરતા હશો DBMSની સિરીઝનો, પણ પહેલાં આ સિરીઝ પતાવો. સી લેંગ્વેજની નો જોઈ એ પતાવી દો, પછી આગળ વધજો, નકર ઘણું કન્ફ્યુઝન થશે. તો મળીએ આપણે નવી સિરીઝમાં.